નથી પકડતો અવાજ. તમે ટેસ્ટ કર્યું નથી સવાર બધાએ? શ્રી ગોવર્ધન સમજાવ્યું? શરૂ કરવું હવે? તમે બધા સવાર આવીને ટેસ્ટ નહોતો કર્યો તો કેમ આવું થયું? શ્રી ગોવર્ધન નાથ કી. સંભળાય છે છેલ્લે સુધી હવે? બસ ડાક્ટર સાહેબ થઈ ગયું હવે. ભગવાનની અદ્ભુત લીલા અશક્ય શક્ય કરે, અસાધનને સાધન બનાવી દે. આ એની સ્વાભાવિકતા છે. લોકોને અસ્વાભાવિક લાગે, ભગવાન માટે સ્વાભાવિક હોય. એક હતા, અદ્વિતીય હતા. અનેક રૂપ થવાની ઈચ્છા થઈ. એકોહમ. ભાઈ સંભળાય છે? પહેલા નથી સંભળાતું પાછી વાતો. શ્રી કૃષ્ણ શરણમ મમ. આ ના લેવું પડે નજીકમાં. આ તો પાવરફુલ હોય છે ભાઈ. હમણાં જ અમદાવાદમાં હતા, દૂર 1 ફૂટ રાખતા હતા ને અવાજ પકડતો હતો. આથી વધારે કેટલું નહીં, પછી મોમો લઈને બેસું. શ્રી ગોવર્ધન કોઈ અવાજ પકડતું નથી. આ વૈષ્ણવ પકડે છે. શ્રી ગોવર્ધન. થોડી વાર અષ્ટાક્ષર કરો, આ લોકો કરે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. કયા બેન છે? કયા બેન છો તમે? બેસ બિરાજો. છેક પાછળથી આગળ આવી ગયા. હા બિરાજો, બિરાજો. અહીં બેસી જાઓ. માઇક કર લો. માઇક માઇકમાં. અરે જરા પ્રેમથી તો બોલો યાર, અવાજથી તો બોલો. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ. જેને ગુરુજીને આ બાજુ
બોલ. શ્રી કૃષ્ણ શરણમ મમ. થઈ ગયું. આ શું કરે છે? હે છોકરી માલા તો પહેરાવે, માઇક તો તું પહેરાવનારી આવી. હવે બોલું. હવે ભાઈ સાંભળો, આ લોકો મને બોલવાનું કહે છે. માલા બધા પહેરાવે, આ લાડકી છોકરી આવી તે માઇક પહેરાવી ગયું. સારું, એમ કરતાં તમને બધાને સુખેથી સંભળાતું હોય તો મને કાંઈ વાંધો નથી. આ પાસે જ નથી લેવાનું ને આ રમકડા. હવે પાછું શું કરવું છે ભાઈ તારે? અરે 1 મિનિટ વધારે યાર, આટલાની પાછું એને ફેરફાર કરવાનો છે. હે આ સંતાડવું પડે ને પેલામાં આવે. સારું, હવે ભાઈ છૂટ છે. શ્રી ગોવર્ધન સર્વત્ર તસ્ય સર્વમિ સર્વ સામર્થ્યમેવ ચ. મને આચાર્યજીનું વાક્ય જ યાદ આવતું હતું. વસ્તુ માત્ર પ્રભુની છે, સર્વ સામર્થ્ય પણ પ્રભુનું છે. કર્તુમાં કર્તુમાં નિરાકર્તુમ સમર્થ, અને ચકારતી સર્વજ્ઞ પણ છે. એટલે તમારું માઇક ચાલવા દેવું હોય ત્યારે ચાલવા દે, બંધ કરી દો ત્યારે બંધ કરી દે, તમારો દોષ નથી. હા, પ્રભુનો દોષ તો કહેવાય ને, લીલા કહેવાય. શ્રી ગોવર્ધન. અને અદ્ભુત લીલા હમણાં જ કહીને, અશક્ય શક્ય કરે, અસાધનને સાધન બનાવે, એ બધી લીલા છે. તો આ માઇક તમારા સુધી અવાજ પહોંચાડવાનું સાધન, એને અસાધન બનાવી દીધું, એ પણ લીલા. અને અસાધનો એને સાધન બનાવી દે, એ પણ. મને ક્ષણભર તો યાદ આવી ગઈ 88 ઋષિઓ નૈમિષાલયમાં બેઠા હતા, સૂત કથા કરતા હતા. કયા માઇક ટીંગાડેલા હતા? એ દૂર શ્રવણ નામની સિદ્ધિ હશે મને લાગે છે. યોગીઓ હતા ને, પણ કોઈ જગ્યાએ ભાગવતમાં ઉલ્લેખ નથી કર્યો કે સિદ્ધિનો ઉપયોગ કર્યો હોય. એ શાંત બેસતા હતા, સાંભળતા હતા, અને સ્વાભાવિક સૂતનો અવાજ મોટો તો એવું લખ્યું નથી. કેમ મહારાજ? કશું લખ્યું નથી. સાંભળતા હતા ખરા શાંતિથી. હા, એક કાને એકાગ્ર મનાઃ શૃણુ, એક કાને સાંભળો. અને સાચું કહું, તમે ને હું સાંભળવા તો ઈચ્છતા હોઈએ, હું બોલતો નથી. હું સાંભળું છું. બોલનાર કોઈ બીજો બોલી રહ્યો છે, આપણે બધા શ્રોતાઓ છીએ. એને સાંભળવા દેવું હોય તો સાંભળવા દે, ના સાંભળવા દેવું હોય તો ના સાંભળવા દે. તથૈવ તસ્ય લીલેતી. ઉદ્વેગ ના કરવો, આનંદ કરવો. હા ડૉક્ટર સાહેબ, મશીન કેમ ના ખોટકાઈ ગયું, કેમ ખોટકાઈ ગયું? કશું નહીં. હરી ઈચ્છા. તથૈવ તસ્ય લીલેતી. રાજી થવું. લીલામાં દાસથી ઉદાસ ના થવાય, અને ઉદાસ થઈએ તો દાસ ના રહેવાય. એટલે કાંઈ નહીં, આવું જ ચાલે જીવનમાં ને જગતમાં. આવું જ ચાલે. એનું નામ લીલા. અને ભગવાને જ ઈચ્છ્યું છે કે લીલા કરવી છે, તો કઈ લીલા એ પ્રશ્ન કરી શકાય ખરો જીતુભાઈ? હે, કઈ લીલા એ પ્રશ્ન કરાય? પછી એ અધિકારથી લઈને આશય પર્યંતની કોઈ પણ લીલા કરતા હોય, કે ઉદ્વેગ કરાવે એવી લીલા કરતા હોય. અને નવી લીલા હશે. હા, 12 લીલા ભાગવતકારે બતાવી, પણ એમાં ઉદ્વેગ કરાવી એવી લીલા કેટલી ખબર નથી. ક્લાસિફિકેશન જીતુભાઈ ના કરવું જોઈએ. ઉદ્વેગ કરાવે એવી લીલા, આનંદ કરાવે એવી લીલા, બધી એ લીલા છે.
અધિકાર પ્રમાણે ઉદ્વેગે કરાવે ને અધિકાર પ્રમાણે આનંદે કરાવે. હવે રાસ પંચાયત સાંભળો છો? આનંદ આવે છે, ગોપી ધ્રુસકે ધ્રુસકે રડે છે, શ્યામ એમની પાસેથી અંતર્હિત થઈ ગયા, તિરોહિત થઈ ગયા, શોધતા હતા નહોતા જડતા. તે સાંભળીને તમને શું થયું? આ કથા બહુ સારી થઈ. હા, મજા પડી ને? સાચું કહેજો, કોઈક રડે ને તમને મજા પડે ને? કે રડેલા જોડે જોડે? ખબર નથી. આ ઉદ્વેગમ વિધાય આપી, ઉદ્વેગ કરાવીને કરે છે એ પણ લીલા જ છે. હા, એટલે આ બધું જે કંઈ કાલે આજે આપણને માઇક સાથે ક્રીડા કરી એ કોની ક્રીડા છે? અને આ માઇક છે કે રૂપે ભગવાન? બ્રહ્મ નહીં, હા બ્રહ્મ છે. કાલે કહ્યું હતું ને, બ્રહ્મ બધા રૂપે છે, તો માઇક રૂપે પણ બ્રહ્મ છે. એ તમને અવાજ વધારીને પહોંચાડવાની લીલાય કરે અને અવાજ ઠપ કરી દેવાની લીલા પણ કરે. આપણેથી પૂછાય કેમ આવું કર્યું? એટલે આ માઇકવાળા ભાઈને કે આ વ્યવસ્થાપક ભાઈને આપણેથી કશું કહેવાય? શું કહેવાય? વાહ, અદ્ભુત, સારું કર્યું. હા, શ્રી ગોવર્ધન, તમે આવું ના કર્યું હોત, તમે અષ્ટાક્ષર ના કર્યા હોત. કથા સાંભળવા આવ્યા હતા. એમ ભગવાન એકલા હોય તો એમને ચેન ના પડે. કે બે હોય તો જ કંઈક ખટપટ થાય ને, કે બે હોય તો આનંદ જ થાય. સાચું કહેજો. કાલે કહ્યું હતું ને, દ્વિતીયાદ્વૈ ભયમ ભવતી અને સદ્વિતીયમ ઈચ્છત. બીજાથી ભય થતો હોય તો ભલે થાય, પણ એ બીજાની ઈચ્છા તો કરે જ. આનું નામ લીલા, વિરુદ્ધ ધર્માશ્રય. ભય લાગે, ઈચ્છા એ કરે. બીજું ન હોય તો રમણ પણ ન કરે. જગતરૂપ બની ગયા. એકોહમ બહુશ્યામ પ્રજાયેય, એક છું, ગોઠ્યું નહીં. આનંદ એકલો કરે શું? બહુ રૂપવાળો થવું હતું. સચ્ચિદાનંદ પ્રગટ કર્યું રૂપ, બહુરૂપ થયા. એમાં કોઈકમાં સદ પ્રગટ મુખ્યતાથી રાખ્યું, ચિદાનંદ તિરોહિત કર્યા. કોઈકમાં ચિત્ત પ્રગટ રાખ્યું, સદ જોડે રાખ્યું, આનંદ તિરોહિત કર્યો. કોઈમાં સચ્ચિદાનંદ ત્રણેય રાખ્યા, એ સચ્ચિદાનંદ થયા, એ ભગવાન થયા, અંતર્યામી થયા. લીલા વિહારમાં આ ત્રણેયના પદાર્થોથી, ત્રણ પદાર્થોથી ભરપૂર એવું આ જગત બનાવ્યું. કેવું છે આ જગત? કહો. જડ કે ચેતન? જડ કે ચેતન? હા, જડે છે અને ચેતન એ છે. લોકો સમજે છે કે આ દ્રશ્ય છે. પહેલા સ્કંદના 3જા અધ્યાયમાં કહે છે આ દ્રશ્ય નથી, દ્રષ્ટા છે. એવમ દ્રષ્ટરી દ્રશ્યતમ આરોપિતમ અબુદ્ધિભિ. જે લોકો સમજતા નથી, આ બુદ્ધિનું સાદું ગુજરાતી કહું તો મૂર્ખ એવું થાય. હા, બુદ્ધિ વગરના લોકો, આપણે એવું ના કહીએ. હા, અણસમજુ લોકો, નાદાન લોકો આ જડ જગતને જડ માને છે, દ્રશ્ય ગણે છે. વાસ્તવમાં એ દ્રષ્ટા છે. એનો રચયિતા કોણ? જન્માદ્યસ્યતઃ શાસ્ત્રયોનિત્વાત. બ્રહ્મસૂત્ર કહો તો શાસ્ત્રયોનિ, શાસ્ત્રયોનિ, શાસ્ત્રમાં એનું કારણ બતાવ્યું છે. તેથી આ જગતના ઉત્પત્તિ સ્થિતિ લય કરતા 6 પ્રકારના ભાવ વિકારોના કરતા જે હોય તે જન્મ આદ્યસ્ય કે જન્મ આદ્યસ્ય જે હોય તે મહાવૃત્તિ કહે છે. વાંધો નહીં, આદ્યસ્ય ઉચિત પક્ષ છે, બધું છોડ્યા પછી પણ હોય તો આ જગત રૂપ પ્રપંચ એકમાંથી અનેક રૂપ થયા, ઓળખાય નહીં તેવા થયા, ઊંચ નીચ ભાવવાળા થયા. એવા તો થયા પણ થયા એમાં પોતે આસક્ત ન થયા. આ જગત જન્માદ્યસ્યતઃ અન્વયાદિ તરત પછી અર્થેષુ અભિજ્ઞ અને સ્વરાટ. ભગવાન આસક્ત કશાયમાં નથી થતા. હા, સ્વસ્મિન એવ રાજતી સ્વરાટ, સ્વરાટ રહ્યા. આ રૂપ પ્રપંચ જગત મોહ કરાવે, ભાન ભૂલાવે, ઓળખાય નહીં. ઓળખાવા માટે વેદાત્મક સ્વરૂપ પ્રગટ કર્યું, વેદ રૂપે પોતે પ્રગટ થયા. વિસ્તાર કર્યો બ્રહ્મા માટે. હા, આદિ કવયે એ મોહયંતી યત સૂરય. વિદ્વાનોને મોહ કરાવે. શું થાય? મોહ દૂર કરવા માટે વેદો કર્યા, ભગવાનનું સાચું જ્ઞાન કરાવે.
એ જ મોહ કરાવે તો કોણ અટકાવે? મોહ કોને કરાવે? વિદ્વાનોને. પણ બધા વિદ્વાનોને નહીં. મોહ્યંતી યા સૂર્ય અને સદા પશ્યંતી સૂર્ય. વેદમાં એ સૂર્ય કહેલા પણ છે. હા, વિષ્ણુ તત્ પરમમ પદમ સદા પશ્યંતી સૂર્ય. વિષ્ણુનું એ પરમ પદ, સદા સૂર્યો એનું દર્શન કરે. ત્યાં સૂર્યો એટલે ભક્ત, અહીં સૂર્ય એટલે વિદ્વાન, જે હશે તે. મોહ થાય છે વાસનાને કારણે. સાચા વેદાર્થો નથી સમજાતા. વેદ કોને સમજાય? શરણાગતને કે ભગવાનને. બે જણ વેદ સમજી શકે, ત્રીજાને વેદનું પરિજ્ઞાન ન થાય. એટલા માટે વેદ બધા માટે ઉપયોગના ન રહ્યા. એટલા માટે વેદના અર્થ સમજાવવા માટે પુરાણો પ્રગટ કરે. પંચમ વેદ, હૃદા પુરાણ સહિત, હૃદયમ પુરાણમ હૃદયમ મતમ. અને એટલા માટે પુરાણ ન સમજે તો વેદ ન સમજાય. પૂરેપૂરા. પ્રહરિષ્યતે મામ મંદો બિભેત્ય અલ્પશ્રુતાદ વેદ. અલ્પશ્રુતથી વેદને ડર લાગે, અન્યથા અર્થ કરશે, મને પ્રહાર કરશે. એટલે ભગવાને હૃદયપૂર્વક પુરાણ સહિત વેદો બ્રહ્માને માટે પ્રગટ કર્યા, જેથી સાચા અર્થો સમજાય. આ રૂપથી બંધન કરાવે અને નામથી મુક્તિ કરાવે. આ બંધન પણ ભગવાનની લીલા, મુક્તિ પણ ભગવાનની લીલા. આનું નામ ભગવાનનું માત્ર. ઉભાભ્યામ હરિ ક્રીડતી ઇતિ મહાત્મ્યમ. આ સુબોધની ઉભાભ્યામ હરિ ક્રીડતી. બંધન પણ આપે છે, મુક્તિ પણ આપે છે, ભગવાન જ. અર્થ સમજી ગયા? મુક્તિ મેળવીએ છીએ કે બંધન મેળવે છે એ ભ્રાંતિ છે. ભગવાન આપે છે તો મુક્તિ મળે છે, ભગવાન આપે છે તો બંધન મળે છે. ભગવાનની ઈચ્છાની વાત છે. અને એ બધી ભગવાનની ક્રીડા છે, એનું નામ ભગવાનનો મહિમા છે. આવા ભગવાન આનંદ માત્ર કરપાદ મુખોદરાથી. એનામાં પ્રાકૃત દેહેન્દ્રિય નથી, અપ્રાકૃત છે, આનંદમય છે. તેજો વારી મૃદામ યથા વિનિમયો. નિર્દોષ પૂર્ણગુણ વિગ્રહ, આનંદમય વિગ્રહ આ ભગવાન છે. કરે છે શું? સેવકોનો ઉદ્ધાર. નિર્દોષ હોવા છતાં, રમણીય હોવા છતાં સેવકોનો ન ઉદ્ધાર કરે તો દોષ કહેવાય. અને એટલા માટે ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ. પોતાના ધામથી હંમેશા બધો જ અંધકાર, કુહક, અવિદ્યા, કાપટ્ય, કપટ દૂર કરી દે છે. સદા, હંમેશ માટે. સ્વેન ધામના, પોતાના ધામથી, પોતાના તેજથી કે પોતાના નિવાસ સ્થાનથી. પછી એ પણ સદા. ધામ એટલે પ્રકાશ થાય, બીજું કશું ન દેખાય. આકાર છે, પ્રકાર છે, એ કશું દેખાય નહીં. હા, વિકાર નથી એટલી ખબર પડે, એ સ્વીકાર કરી લીધો એટલે જ્ઞાન માર્ગ. અને ભગવાન વિરાજે છે, વિલસે છે, અદ્ભુત દર્શન આપે છે, ક્રીડા કરતા અનુભવ કરાવે છે. આ ભક્તિ માર્ગ. ધામના સ્વેન, લીલા પણ સદા. આ બંને રૂપે પ્રભુ વિરાજે છે, ક્રીડા કરી રહ્યા છે. ભાગવતના મંગલાચરણમાં સમગ્ર લીલાનું રહસ્ય દર્શન કરાવી દીધું. અને એ લીલા સચ્ચિદાનંદ બ્રહ્મની કેવી છે અનુભવ કરાવવા માટે નિત્ય લીલાવાળા દર્શન સ્વરૂપના દર્શન શ્રુતિઓને કરાવ્યા. શ્રુતિએ અપેક્ષા કરી આ લાભ અમને મળે. સત્યં જ્ઞાનમ આનંદમ બ્રહ્મ ગાતા તો હતા. આનંદમ બ્રહ્મણો વિદ્વાન ગાતા તો હતા, પણ કેવો હશે આનંદ ખબર નહોતી. જ્યાં આંખ સામે આનંદ જોયો, વિલસતો, અપેક્ષા કરી અમને આ અનુભવ મળે તો. અને ભગવાને કહ્યું દુર્લભ છે, દુર્ઘટ છે. આ વામન પુરાણમાં દુર્લભોયમ દુર્ઘટોયમ ભવતી નામ મનોરથ. દુર્લભ અને દુર્ઘટ તમારો મનોરથ છે, પણ પ્રસન્ન થયો છું ને. અશક્ય શક્ય આપીશ, દુર્ઘટ છે ઘટિત કરી દઈશ, દુર્લભ છે સુલભ કરી દઈશ. જ્યારે સારસ્વકલ્પ આવશે, પ્રિયાનો રાસમંડલે, હું તમારો પ્રિય બનીશ, રાસમંડલમાં પ્રાપ્ત થઈશ. અને રાસમંડલમાં જે રહસ્ય હતા, જે રસ રેલાઈ રહ્યો હતો, એ પ્રગટ કરવાનું મન થયું. શ્રીમદ વૃંદા કાલા બતાવ્યું હતું, પણ માઇકની ગરબડને લીધે તમને નહીં સમજાયું હોય એટલે થોડુંક પુનરાવર્તન કરી દીધું સંક્ષેપમાં. શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહ રૂપ
શ્રીમદ વૃંદાવનેન્દુ, શ્રીમદ શોભાવાળું. શોભા કેટલી હોઈ શકે જેની કલ્પના ન કરી શકાય. દુનિયાની શોભા કેટલી, આપણે શોભા કેટલી જોઈ હોય, ચરમસીમા કેટલી આપણી શોભાની. સુંદર છે, ખૂબ સુંદર છે, અતિ સુંદર છે. પછી આપણે આપણા ગજા પ્રમાણે સુંદરતાને માપીએ. આપણા કરતાં દેવતાઓની સુંદરતા કેટલી વધારે હોય, અને દેવતાઓ કરતાં બ્રહ્માજીની સુંદરતા કેટલી વધારે હોય, અને બ્રહ્માજી કરતાં એને સર્જનાર ભગવાન એની સુંદરતા કેટલી હોય, કલ્પના કરી શકાય? હા, એટલે એક આપણે ત્યાં પ્રચલિત વાક્ય હતું, કોટી કંદર્પ લાવણ્ય. કંદર્પ એક જોયો ના હોય, અને કલ્પના કરવાની કોની? કોટી કંદર્પની. શબ્દથી ટેવાઈ જવાનું, સાંભળવાને કેવા, કલ્પના કરી જોઈ છે કોટી કંદર્પ કેવો હોય. એક કામદેવ જો જગતને આખાને મોહિત કરી શકતો હોય તો આ કરોડો કામદેવ સાક્ષાત મન્મથને મથી નાખનાર એની શોભા કેવી હોય, એની સુંદરતા કેવી હોય. 9મા સ્કંદના અંતે શોભાનું વર્ણન કર્યું, કેવી હોય, એક ઝલક આપી. શું લખ્યું પહેલા? યત્ર લગ્નમ ન શેકુહુ. મળ્યો શ્લોક કીર્તનભાઈ? 9મો સ્કંદ, છેલ્લો અધ્યાય બેટા, 24મો. પ્રત્યાક્રષ્ટુમ નયનમબલા યત્ર લગ્નમ ન શેકુહુ. એક વખત આંખ ભગવાન પર લાગી ગઈ, એના સ્વરૂપના નથી મળતું, મળ્યું, સ્વરૂપના દર્શન થઈ ગયા, આંખ પાછી ખેંચી શકાય નહીં. નથી બેટા શ્લોક છેલ્લો? યત્ર લગ્નમ, લગ્ન થવું જોઈએ, મન લાગી જવું જોઈએ, આંખ લાગી જવી જોઈએ. જો આંખ લાગી ગઈ, નર અને નારી, નથી બેટા વળજડતું? નર અને નારી આંખ પાછી ખેંચી શકતા નથી. કયો શ્લોક છે બોલો? નથી ચડતો દીકરા? હા. યસ્યાનનમ મકરકુંડલચારુકર્ણ ભ્રાજત કપોલ સવિલાસહાસમ નાર્યો નરાશ કુપિતા નિમેશ. દર્શન મળી ગયા હોય. 11મા સ્કંદમાં છે યસ્યાન પ્રત્યાક્રષ્ટુમ નયનમબલા યત્ર લગ્ન ન શેકુહુ. આંખ લાગી ગઈ હોય તો પાછી ખેંચાય નહીં. સૌંદર્ય કેવું હોય? રૂકમિણીજી પાર્વતીના મંદિરે નીકળ્યા હતા, રાજાઓ દર્શન કરતા હતા. શોભા સમાજ માટે સ્ત્રીની નહોતી, સતીની નહોતી, પતિ માટે હતી. આંખ પડી અને પેતુ ઉક્ષિતૌ ગજરથાશ્વગતા વિમૂઢા હાત્રાછલેન હરેર્પયતે સ્વશોભા. હરિને શોભા અર્પણ કરતા હતા. શોભા એટલી બધી તે સહન ન કરી શક્યા, જોતાં જોતાં ગઈ 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 ને નીચે ગબડી પડ્યા. એટલી બધી શોભા કે આંખ ખેંચાઈ ગઈ નહીં, આંખ અંતર ખેંચાઈ ગયું, ખબર ન પડી. આ ભગવાનના યસ્યાનનમ મકરકુંડલ ચારુકર્ણ ભ્રાજત કપોલવદનમ સુવિલાસહાસમ. આ મકરકુંડલધારી મુખનું દર્શન કર્યું હોય, આંખ લાગી ગઈ હોય તો પાછી ખેંચાય નહીં. યસ પ્રત્યાક્રષ્ટુમ, 11મા સ્કંદનો પહેલા અધ્યાયમાં, પ્રત્યાક્રષ્ટુમ નયન બબલા યત્ર લગ્ન ન શેકુહુ. જ્યાં લાગી ગયેલી આંખને પાછી ખેંચાતી નથી. આવું તો ભગવાનનું સૌંદર્ય છે. તમે દર્શન કર્યા છે સૌંદર્યના? પોતાના ઠાકોરજીના દર્શન કર્યા છે? આંખ લાગી ગઈ છે, પાછી ન ખેંચાય. હા, આ સૌંદર્ય ભગવાનનું છે. કલ્પનાતીત કોટી કંદર્પ લાવણ્ય એટલે કલ્પનાનો વિષય છે. હા, સુંદરતાની જેટલી સમન્વયની કલ્પના કરી શકાતું એટલી કરો.
ક્યાં ક્યાં ભીષ્મ દાદાને પણ એ સુંદરતા લાગી ગઈ હતી. મરતા મરતા દાદા કહેતા હતા. શું કહેતા હતા બેટા? ત્રિભુવન કમનં તમાલવર્ણમ. ત્રિભુવન કમન, ત્રિભુવનમાં સુંદર, ત્રિભુવનમાં સુંદર. મરણશૈયા પરથી દાદા બ્રહ્મચારી હતા, પણ સુંદરતા આકર્ષી ગઈ અંતકરણ કહેતા હતા. ત્રિભુવન કમનમ તમાલવર્ણમ. ત્રિભુવન કમલ સુંદર વર્ણ છે. હા, પેલા ગોપી પરિષદમાં ગોપીજને જોયું કેવી હતી સુંદરતા. તત્રોપવિષ્ટો ભગવાન સ ઈશ્વરો યોગેશ્વરાંતરહૃદયકલ્પિતાસન. યોગેશ્વરના અંતરહૃદયમાં જેના આસનની માત્ર કલ્પના કરવામાં આવે છે એવા ભગવાન બિરાજ્યા હતા. શોભા કેવી હતી? ત્રિભુવનની સુંદરતાનો સરવાળો મળ્યું. હા બોલો. તત્રોપવિષ્ટો ભગવાન સ ઈશ્વરો પરિષદ્ગતોર્ચિત ત્રૈલોકલક્ષ્મેકપદં. ત્રિલોકની સુંદરતા એક જ સ્થાનમાં એકઠી થઈ હતી. કૃષ્ણ કેવી સુંદરતા હશે? રૂકમિણી જોયા હશે, કલ્પ્યા હશે, કેવા સુંદર. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર. પોતપોતાની કલ્પના અનુસાર, પોતપોતાના દર્શન અનુસાર સૌએ વર્ણવ્યા. છેવટે એક જ અર્થ, આંખ પાછી ન ખેંચી શકાય, અંતર પાછું ન વળી શકાય એવી સુંદરતા જેની કલ્પના નથી. એવી સુંદરતામાંના સ્વરૂપને પ્રગટ કર્યું ભક્ત નિરોધ માટે. હા, એવી સુંદરતાના રમણ માટે સુંદર સ્થળ પસંદ કર્યું. શ્રીમદ વૃંદાવનેન્દુ. લક્ષ્મીજીએ શૃંગાર કર્યા હતા વૃંદાવનના. શ્રીમદ. હા, લક્ષ્મીજી નિત્ય નિવાસ કરે છે ને વ્રજમાં. જયતિ તેધિકં જન્મના વ્રજ શયત ઇન્દિરા. આશ્રય કરીને લક્ષ્મીજી રહ્યા છે, આશ્રય આપતા નથી. ઇન્દિરા આશ્રય કરીને રહ્યા છે. ઇન્દિરાએ શોભા કરી છે પદ્માકર સુગંધીના. વેણુગીતમાં છે ને, પદ્માકર, પદ્મનું આકર અને પદ્માનો કર. આ પદ્માના કરની શોભા છે વ્રજમાં. શ્રીમદ વૃંદાવન ઇન્દુ. પ્રગટિત રસિકા નંદસંદોહ રૂપ. વૃંદાવનના ઇન્દુએ પ્રગટિત. શ્રીમદ વૃંદાવન ઇન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહ રૂપ. રસિકજનને આનંદના સંદોહ રૂપ સ્વરૂપ પ્રગટ કર્યું, લીલાઓ પ્રગટ કરી. સ્ફુરજદ રાસાદિ લીલા. સ્ફુરજદ, સ્ફુરાયમાન થતી રાસ વગેરે લીલાઓ. મૃત જલધિભરા ક્રાંત સર્વોપી શશ્વત. આક્રાંતનાથી ભરપૂર ઉછળતો મહાસાગર રસનો. કલ્પના કરો કેટલો રસ હશે. તસ્યૈવ આત્માનુભાવ પ્રગટન હૃદય. એમને ઈચ્છા થઈ મારો રસ પ્રગટ થાય, પણ સૌને માટે નહીં. કાલે બતાવ્યું હતું ત્રિવિધ સૃષ્ટિ છે. એકવિધ સૃષ્ટિમાં પણ વિવિધતા છે, વિવિધમાં ત્રિવિધતા છે જીવોની. જળ પદાર્થોની વિવિધતા અને જીવોની ત્રિવિધતા. પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા. એમાં પ્રવાહના જીવોને આનંદાનુભૂતિ નહીં. પુનરપી જનનમ પુનરપી મરણમ. મર્યાદાના જીવો, જે પ્રવાહના જીવો મનમાંથી ઉત્પન્ન થયા, મરજી મુજબ મળે, આનંદાનુભવ પોતાની ઇન્દ્રિયોની અનુકૂળતાથી માને અને મરે ને જીવે, જન્મે ને જીવે અને મરે. આટલું જ એમનું જન્મનું સાફલ્ય, આટલો જ એમનો ક્રમ. પુનરપી જનનમ પુનરપી જનનમ. જનની જઠરે શયનમ. આ ક્રમ ચાલ્યા કરે. મર્યાદા સૃષ્ટિવાળાને શાસ્ત્રની મર્યાદાઓથી ચાલતો હોય એને આનંદ જરૂર મળે. ક્યાંથી ક્યાં સુધીનો? આલોકથી સ્વર્ગથી બ્રહ્મ સુધીનો મુક્તિનો આનંદ, ગણિતાનંદ, પૂર્ણાનંદ ન મળે. હા, અને જે સૃષ્ટિ ભગવાને પોતાના સ્વરૂપમાંથી પ્રગટ કરી, સ્વરૂપ સેવા સિવાય રહી ન શકે
એવી સૃષ્ટિ માટે આનંદ પોતાના સ્વરૂપનો દેવાનો સંકલ્પ કર્યો છે. સ્વાભાવિકતા છે, પુષ્ટિ સૃષ્ટિ માટે જ પુષ્ટિસ્થ સ્વરૂપનો આનંદ છે. એ આનંદ સૌને માટે નથી. હવે ધ્યાન રાખજો, પુષ્ટિમાં જે ત્રિવિધ જીવો છે એમાંના કેવલ પુષ્ટિ જીવો માટે આ આનંદ છે. શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકૃતિ રસિકાનંદ સંદોહ રૂપ સ્ફુરજદરાસાદ લીલામૃત જલિરા ક્રાંત સર્વોપી. હા, એ આક્રાંત સર્વરસ ઉછળતો હતો, સમાતો નહોતો, દેવા ઈચ્છતો હતો. જગતમાં પણ પુષ્ટિજીવને જુએ ભગવાનની તરંગાવલી કૃપાની ઉછળવા માંડે. હા, જેમ સમુદ્રમાં મોજા ઉછળતા હોય પાણીના, એમ ભક્તને જુએ, પુષ્ટિસ્થને જુએ, ભગવાનના હૃદયમાં કૃપાના તરંગો ઉછળવા માંડે, ઉર્મિઓ ઉછળવા માંડે, મોજા ઉછળવા માંડે. સાગરના મોજા સાગરમાં પાછા સમાય, પુષ્ટિ પ્રભુના હૃદયમાં ઉછળેલા એ કૃપાના તરંગો, પુષ્ટિના તરંગો પાછા ન સમાય, ભક્તના હૃદયમાં જઈને સમાય, આપ્લાવિત કરી દે. ઈચ્છું ભગવાને કે મારો રસ ક્યારે જાણશે લોકો, ક્યારે માણશે, ભલે પ્રગટ થાય, પણ પ્રગટ કરનાર તો કોઈક જોઈએ, માધ્યમ તો જોઈએ. એટલે ઈચ્છા કરી. આજ્ઞયા પ્રાદુરાસિત ભૂમો સન મનુષ્યાકૃતિ. આજ્ઞાથી પ્રાદુર્ભૂત થયું સન મનુષ્યાકૃતિ. હા, સ્વરૂપ સામાન્ય મનુષ્યાકૃતિ નહીં, સન મનુષ્યાકૃતિ સ્વરૂપ. એવું દિવ્ય રૂપ પ્રગટ કર્યું જેમાં પ્રાકૃત ધર્મ નથી. પ્રાકૃત ધર્મ અનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્ધમ સાકૃતિ સ્તૌમી. એ સ્વરૂપ વેદસિદ્ધ સ્વરૂપ પ્રગટ થયું. હા, સન મનુષ્યાકૃતિ. કારણ મનુષ્યાકૃતિ તાસાન મેં પૌરુષી પ્રિયા. જુદી જુદી નગરીઓ દેહરૂપ રચી એમાંથી પૌરુષી પ્રભુને પ્રિય છે. એમાંથી આ પુરુષાકૃતિ સન મનુષ્યાકૃતિ પ્રગટ કર્યું. અપ્રાકૃત પુરુષ સ્વરૂપ પ્રગટ કર્યું. લીલાઓ પ્રગટ કરવાની આજ્ઞા કરી. આ છે કરુણા. કોઈ પાત્રતા જીવોની હતી નહીં. જીવો ભગવાનના જ અંશ છે. પુષ્ટિ ના હોય, પ્રવાહ ના હોય કે મર્યાદા ના હોય, ભગવાનના અંશ મટી જતા નથી. લીલા છે પ્રભુની, મટી જતી નથી. પ્રવાહ લીલા, પુષ્ટિ લીલા અને મર્યાદા લીલા, ત્રણેયમાં લીલા છે. અને લીલાનો આ લાસ્ય પ્રભુ કરી રહ્યા છે. દાસ્ય આપે તેને મળે, બધાને મળી જતું નથી. હા, એટલા માટે ભગવાને આચાર્ય ચરણોને પધરાવ્યા. આચાર્ય ચરણોએ પ્રતિજ્ઞા કરી, ગૂઢાર્થમ પ્રકટી કરો મેં બહુધા. મને ભાગવતના ગૂઢાર્થો પ્રગટ કરવાની આજ્ઞા કરી છે. જો સરસ વિચાર કરજો, વલ્લભાષ્ટકમાં રસરાજના ઉલ્લસિત રસોદ્રેકને પ્રગટ કરવો હતો અને એ પ્રગટ કરવા માટે ભાગવતના ગૂઢાર્થો પ્રગટ કર્યા. અર્થાત ભાગવતમાંથી રસને પ્રગટ કરવો હતો. ભાગવતના દશમ સ્કંદમાં જ રસ છે એવું નથી. એટલે માટે શ્રીમદ પેલું ફલ છે ને, પડી ગયું ને, ક્યાંથી? નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. ગલિત થયું પણ લલિત રહ્યું. નીચે પડ્યું નથી, ફસડાયું નથી, કણ કે રજ લાગ્યા નથી. વ્યાસ અવતાર લેવા આવતા હતા, ઉચકી લીધું, હૃદયમાં પધરાવ્યું, શુદ્ધ રહ્યું, અક્ષુણ્ણ રહ્યું, અસ્ફુટિત રહ્યું, લઈને આવ્યા. નારદની પ્રેરણાથી સમાધિનાનું સ્મર તદ્વિચેષ્ટિત હૃદયમાં દર્શન કર્યું અને જે ભાગવતનું રહસ્ય દર્શન કર્યું, ભાગવત દર્શન કર્યું. ભાગવત પ્રગટ કરવા માટે વ્યાસ રૂપે પ્રભુ જ્ઞાનકલાના અવતાર રૂપે પ્રગટ થયા. પણ લાગ્યું ભાગવત તો આવ્યું, ફલ તો આવ્યું, રસ તો આવ્યું, આસ્વાદ કરાવશે કોણ? અને મહાપ્રભુજી રૂપે પ્રભુ પોતે સન્મનુષ્યાકૃતિ મુખાકૃતિને આજ્ઞા કરી, સન્મનુષ્યાકૃતિ કરી, પોતે પ્રગટ થયા. વસ્તુતઃ કૃષ્ણ એવ વલ્લભાચાર્યજી પ્રગટ થયા અર્થો પ્રગટ કરવા માટે. જેમ દશમસ્કંદની કથા સુખદેવજી નથી કરતા, સભગવાન પુરુષોત્તમ કરે છે, સભગવાન સુખદેવજી છે, એમ એ રસરહસ્યોનું ઉદ્ઘાટન કરવા માટે પણ ભગવાન પોતે પ્રાદુર્ભૂત થયા પુરુષોત્તમ.
સ્વયમેવ આત્મનાત્માનમ વેત્થત્વમ પુરુષોત્તમ. અર્જુન કહે છે, હે મહારાજ, તમે જ તમને જાણો છો પુરુષોત્તમ, બીજો જાણી ન શકે. લીલા રહસ્યો માટે આવ્યા. આ કરુણા કરી, કૃપા કરી, રહસ્યો પ્રગટ કરવાની આજ્ઞા કરી. કરુણા કરી, કૃપા કરી, રહસ્યો પ્રગટ કરવા માટે પ્રગટ થયા. બહુ પ્રગટ થઈ ગયા, સંદેહ થયો અને આજ્ઞા કરી હતી પ્રગટ કરો. હવે કે બસ બંધ કરો. દેહ દેશ પરિત્યાગ, સ્તુતિઓ લોક ગોચર, 3 આજ્ઞાઓ થઈ. પણ કરુણા એ હતી, ન દેશ છોડ્યો ન દેહ છોડ્યો. પુષ્ટિજીવોને રસાનુભવ કરાવવા માટે રસનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા. માટે રસ દેતા રહ્યા. રસ અક્ષુણ્ણ વહેતો રહ્યો, અટકતો નહોતો. ત્રીજી લોકગોચર સંન્યાસની આજ્ઞા થઈ. હવે તો પાળે છૂટકો. એટલે 3 સ્કંદ સુબોધિની પ્રગટ કર્યા. 4થી 9માં રહેવા દીધું. 10મ સ્કંદ આવ્યા રસ પ્રગટ કરવા માટે, રહસ્યો પ્રગટ કરવા માટે. સમગ્ર ભાગવતમાં યદ્યપિ ભગવાનના હૃદયના રહસ્યનો પ્રકાશ છે. જ્ઞાનમ પરમ સ્વાત્મરઃ પ્રકાશમ. સમગ્ર ભાગવત જ્ઞાન પરમ જ્ઞાન છે. ઉપનિષદના જ્ઞાન કરતાં પણ ઉત્તમ. પણ કયું? સ્વાત્મરઃ પ્રકાશમ. હૃદયના રહસ્યનો પ્રકાશ, પોતાના હૃદયના રહસ્યનો પ્રકાશ છે ભાગવત. એમાં 10મ સ્કંદ તો સ્વયં હૃદયરૂપ છે. એમાં વિહરતી લીલાઓ, એનું દર્શન કરાવવા માટે. 10મ સ્કંદ નિરોધ લીલા છે. અને નિરોધ એટલે પોતાની અચિંત્ય શક્તિઓ સાથે પ્રપંચમાં ભગવાનનું ક્રીડન, એના દ્વારા પ્રપંચ વિસ્મૃતિ કરાવી પોતાનામાં આસક્તિનું સંપાદન, એના દ્વારા અલૌકિક દેહનું સંપાદન. આ છે નિરોધ લીલા. બધાને માટે નથી. પ્રદાન કરવું હોય તેટલા લોકો માટે જ છે. ભક્તો, પુષ્ટિ ભક્તો માટે જ છે. અને એટલા માટે એ પુષ્ટિ ભક્તો માટે રસવર્ષા કરી હતી. રસની અનુભવની યોગ્યતા હતી. એને માટે પુષ્ટિ જીવ જગતમાં વ્યર્થ આવતો નથી. ભગવાન મોકલે છે રસને પ્રગટ કરવા માટે, રસનો આહલાદ પોતે માણે માટે, રસનું સ્વરૂપ જગત જાણે એટલા માટે. એટલા માટે આચાર્યજીએ પ્રતિજ્ઞા કરી, ગૂઢાર્થમ પ્રગટી કરોમી. ગૂઢાર્થ બહુ બધા પ્રગટ કરી, 7 પ્રકારે. અને શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ, અધ્યાયાર્થ, વાક્યાર્થ, શબ્દાર્થ, અક્ષરાર્થ, નિબંધ સુબોધનીમાં 7 અર્થો પ્રગટ કર્યા. સમન્વય અવિરોધથી સમજાય, મુક્તિ મળે જે ભક્તિમાં ઉપયોગી, અર્થ સ્ફુરે, રસ રહસ્ય પ્રગટ થાય, રસાનુભવ થાય. આ રસાનુભવ માટે પ્રગટ થયેલા શ્રીમદ આચાર્ય ચરણે રસ પ્રદાન કર્યું. જેટલા પુષ્ટિજીવો કોઈ પણ વર્ણમાં કે વર્ગમાં હતા એ બધા માટે આ પ્રદાન હતું. અને એ પ્રદાનમાં ભાગવતના ગૂઢાર્થો પ્રગટ કર્યા પછી ભાગવતમાં તો વિવિધ અર્થો હતા, મર્યાદા હતી ને પુષ્ટિ પણ હતી, પ્રવાહ પણ હતો. એને વિશુદ્ધ કરીને એમાંથી કેવલ પુષ્ટિ માટે પ્રગટ કરેલા જે રસ હતા, 10મ સ્કંધીય અર્થ હતા. ગ્રંથારંભે યથૈવાસ્માન બોધયામાસ માધવ. ભગવાને સ્ફુરાવ્યું હતું. એ કયું? આચાર્ય પ્રતિજ્ઞા કરી. અને એ પ્રતિજ્ઞાના સાર રૂપે શુદ્ધ પુષ્ટિ ધર્મો, આચાર વિચાર, પ્રમાણ પ્રમેય સાધન ફલ, પુષ્ટિજીવોને સમજાય, જીવન ઘડતરની યોગ્યતાનો નકશો મળે કે દિશા મળે એટલા માટે પ્રગટ કર્યા વિવિધ ગ્રંથો. વિવિધ સમયે સંકલિત પાછળથી થયા. નામ 16 ગ્રંથ. કાલે ટૂંકમાં અને આજે નવેસરથી આ મંગલાચરણ કર્યું, ઉપોદ્ઘાત કર્યો. એટલું જ કરવું છે આચાર્યજીને. પોતાના જીવોને નિરસ નથી રાખવા, સરસ કરવા છે. અને રસ મળે તો આનંદ આવે. પણ રસ કોને પડશે? બધાને નહીં રસ પડે. બધાને ટીવીમાં રસ પડે ખરો, બધાને કથામાં રસ પડે ખરો, બધાને સેવામાં રસ પડે ખરો. જેવો જેનો અધિકાર ભગવાને વિચારી રાખેલો હોય. સૃષ્ટિમાંથી જીવોનું વિચરણ કર્યું
ત્યારે જ ગતેર અર્થવત્વમાં બ્રહ્મસૂત્રના ભાષ્યમાં આચાર્યજી કહે છે, અમુષ્મય જીવાય અમુકં કર્મકારી તો અમુકમ ફલમમ દાસીથી ભગવાન પૂર્વમ વિચારીતવાન. વિચારી રાખ્યું છે ભગવાને, અમુક જીવ પાસે અમુક કર્મ કરાવી અમુક ફળ હું આપીશ, એમ જ બને છે નિશ્ચિતપણે. તો પુષ્ટિરસ પ્રગટ કર્યો છે પણ બધા માટે નહીં, અને એટલા માટે પુષ્ટિરસ ઉદ્ઘાટિત કરો તો રસાભાસ થાય બધા માટે, અને બધાને આનંદ પણ ન આવે. છે કોના માટે? પુષ્ટિજીવ માટે. હવે પૂછું, પુષ્ટિજીવ કોને કહેવાય? આપણે બધા સાંભળો તો બેઠા જ છીએ. જરા પરીક્ષા કરીશું કે આપણે માટે આ ગ્રંથો ખરા કે નહીં? આવ્યા છીએ તો ખરા. હું કહેવા આવ્યો છું ને તમે બધા સાંભળ. ના ના, એવું નથી. આપણે બધા ભેગા મળીને સમજવા આવ્યા છીએ, કહેવાય નહીં ને. નહીંતર હું સમજીશ કે મેં કહ્યું એટલે કામ પૂરું થયું, તમે સાંભળશો સાંભળશો એટલે પૂરું થયું. સમજશે કોણ? ખરું? શા માટે આવ્યા છીએ? પાયાથી આપણે શરૂ કરીએ છીએ, ધ્યાન રાખજો. હા, શા માટે આવ્યા છીએ? પહેલી વાત, શા માટે આવ્યા છીએ? શું સમજવા? શું સમજવા? ભગવાનને સમજવા માટે, ભગવાનને જાણવા માટે અને ભગવાનને માણવા માટે. એ તો તમારા ભાગવત પરિવાર એનું સ્લોગન થયું, એનું સૂત્ર થયું. પાછું એમને ભગવાનને જાણવા માટે હવામાં બાથોડિયા મારીને નહીં, શ્રીમદ ભાગવત દ્વારા સપ્તાર્થ પદ્ધતિથી છે તેવા ભગવાનને જાણવા અને માણવા માટે આપણે ભાગવત પરિવારમાં એકત્રિત થઈએ છીએ. આજે ષોડશ ગ્રંથ દ્વારા શું કરવા આવ્યા છીએ? ભાગવતમાં રસાત્મક વિલસી રહેલા પ્રભુ એણે ભક્તો માટે કયો રસ રેલાવ્યો, એમાં અધિકાર કોનો છે એ વિચારીને એનો આહલાદ માણવાની દિશા જડે માટે આવ્યા છીએ. આહલાદ માણવાની દિશા. હા, સમજાયું? પણ પહેલાં આપણી એ દશા છે ખરી? પુષ્ટિજીવ છીએ, નક્કી તો કરીએ. જીવ તો છીએ તો ખબર છે ને? જીવ છીએ કેવી રીતે ખબર પડે? કહોજો. આપણે વાતો કરીશું કે હું કથા કરી જાઉં? વાતો કરીશું તો તમને રસ વધારે આવશે. જરા સમજવાનો પ્રયત્ન કરશો. જીવ છીએ તો ખબર છે ને જીતુભાઈ? શી રીતે ખબર પડે કે જીવ છીએ? જીવતી જીવ, ચેતનનો અંશ છે તો ઠીક છે. જીવવા મથે તે જીવ. ભગવાન પણ જીવ તો છે, પણ જીવયતી જીવ, જીવાડવા મથે તે જીવ એ ભગવાન, અને જીવવા મથે તે જીવ આપણે બધા. સમજાયું? જીવવા મથીએ છીએ. સાચું કહેજો, જીવવા મથીએ છીએ તો પ્રવાહવાળાય મથે છે, મર્યાદાવાળાય મથે છે, અને પુષ્ટિવાળા પણ મથે છે, અને પશુઓ પણ ખેંચે છે, પક્ષીઓ પણ મથે છે. વિશેષતા કઈ? જીવવા મથતા કરતાં કેટલાક લોકો કેવલ જીવવા મથે છે, કેટલાક લોકો સુખેથી જીવવા મથે છે, આ પ્રવાહમાં આવે. શાંતિથી જીવવા મથે છે, પ્રવાહમાં આવે. કેટલાક લોકો મુક્તિ માટે જીવવા મથે છે, કેટલાક લોકો સ્વર્ગે જવા મથે છે. આ બધા શેમાં આવે? મર્યાદાના. કેટલાક લોકો બહુ જ ઓછા એવા છે જે ભગવાન માટે જીવવા મથે છે. જીવવા તો મથીએ છીએ, પણ કોને માટે? જયતિ તેધિકં જન્મના વ્રજ શયત ઇન્દિરા શશ્વદત્રહિ દયિતદૃશ્યતામ દીક્ષુતાવકા સ્વૈધૃતા સવસ્ત્વાં વિજિ યત્તે સુજાતચરણામ્બુરુહંસ્તનેષુ ભીતાશનૈ પ્રિયદધિ મહિકર્કશેષુ તેનાટવીમટસि તદ્ વ્યથતેન કિંસ્વેત કુર્પાદિભિર્ભ્રમતિધિર્ભવદાશ. આ ગોપી ગીતનો ઉપક્રમ અને ઉપસંહાર, એમાં સિદ્ધાંત કહેલો હોય. ઉપક્રમ ને ઉપસંહારમાં સિદ્ધાંત હોય.
શોધી કાઢો. શું કહ્યું છે? તાવકાહ. ક્યાં છે? ઉપક્રમમાં. અને ઉપસંહારમાં ભવદાયુષાન્ન. આ ઉપસંહારમાં તાવકાહ ત્વયી ધૃતાસવઃ. તમારા છીએ, તમારા નિમિત્તે તમારે માટે પ્રાણ ધારણ કરી રહ્યા છે, તમારા માટે જીવીએ છીએ. છેલ્લા શ્લોકમાં તમારી લીલા માટે, તમારા આયુષ્ય માટે અમારું, તમારા લીલા માટે અમારું આયુષ્ય છે, તમારા માટે અમારું જીવતર છે. પહેલાં ને છેલ્લા શ્લોકનો સમન્વય કરો. શું અર્થ નીકળ્યો? તમારા છીએ, તમારા માટે અમારું જીવતર છીએ અને તમારા માટે જીવીએ છીએ. માટે કોને શોધતા હોઈએ? તમને શોધીએ છીએ. સાચું કહેજો, ભગવાનને શોધીએ છીએ. 5 રૂપિયા પડી ગયા હોય તો શોધીએ છીએ કે નહીં? કેટલી મિનિટ માટે? 2-5 મિનિટ, પછી છોડી દઈએ. 5 લાખનો હીરો ખોવાય તો જીતુભાઈ ખબર હોય કે આ 5 લાખનો હીરો છે, ખોવાઈ ગયા તો? અચ્છા, તો સહસ્ર પરિવત્સર મિત કાલજાત પેલો ખોવાઈ ગયો છે આપણો હીરો. શોધીએ છીએ એને, ભગવાનને શોધીએ છીએ ને. જે આનંદ માણતા હતા એ આનંદમાંથી છૂટા પડ્યા, એ આનંદમાંથી આ ઉદ્વેગમાં આવ્યા. હવે આનંદ પાછો ક્યારે મળશે, કયા રૂપમાં મળશે, શોધીએ છીએ. પેલો પરીક્ષિત ગર્ભે દૃષ્ટમ અનુધ્યાયન, ગર્ભમાં દીઠો ભગવાન એને શોધ્યા કરતો હતો. આપણે લીલામાંથી આવેલા સ્વરૂપની સૃષ્ટિરૂપ ગણાતા પુષ્ટિના જીવો, ખરું ને? ભગવદ રૂપ સેવાર્થમ, ભગવાનની સ્વરૂપ સેવા માટેની આ સૃષ્ટિ. ભગવાનને શોધીએ છીએ ખરા કે ભગવાન મળી ગયા છે એની રાહત છે? ભગવાનને શોધ્યા છે? ભગવાન નથી મળ્યા એનો અજંપો છે? પેલી ખોવાઈ ગયેલી ચીજ જેમ કિંમતી છે ખબર પડે એમ શોધનું સંકેન્દ્રીકરણ વધી જાય, શોધનું આતુરતા વધી જાય, એમ ભગવાન કેટલો કિંમતી. ગોપીજનને પૂજજો. હા, પેલા વનસ્પતિઓને પૂછતા પૂછતા યમુના કિનારે આવ્યા, શોધતા હતા અને શું કહેતા હતા?